ગાંધીનગરમાં રક્ષા યુનિવર્સિટીના સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકરનું નિવેદન, ચીન સાથે અણબનાવ અંગે વિદેશ પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું ચીનના સાથેના બોર્ડર વિસ્તારમાં આજે સ્થિતિ બદલાઈ છે। 1962માં યુદ્ધ બાદ પણ શીખ લેવામાં ન આવી। એલએસી પર રોડ કનેક્ટિવિટીમાં સતત વધારો, લદ્દાખ અને બોર્ડર વિસ્તારમાં પણ વધ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર। કચ્છમાં ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો હટાવાયા, અડચણરૂપ રેકડી ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા। નવું બસ પોર્ટ શરૂ કરતા પહેલા દબાણ હટાવવાની કામગીરી કરાઈ। પીએમ કરી શકે છે નવા બસ પોર્ટનું ઉદ્ઘાટન। સુરતમાં સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટની અનોખી પહેલ, રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોને રોકવા ટીમ મેદાને, હાથમાં પોસ્ટર અને બેનર રાખીને લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ। કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં ટીમ કરી રહી છે કામ। વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ યોજાયો। સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 429 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી। મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નાસ્કોમના પ્રથમ અધ્યક્ષ હરીશ મહેતાના હસ્તે 12 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા। રાજ્ય સરકારના પૂર્વ અધિક મુખ્ય સચિવ અને જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ હાજર રહ્યા। અમદાવાદમાં યો બાઇક્સના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરોનું ઉદ્ઘાટન, શેલાના ક્લબ O7માં લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ। નવા હાઈસ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરના બેનર નીચે સ્કૂટરોનું અનાવરણ કરવામાં આવ્યું, સાથે સ્કૂટરોનો પ્રિવ્યુ પણ યોજાયો। વલસાડમાં સિટી બસના ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા ખોરવાઈ। દારૂના નશામાં બસના 2 ડ્રાઈવરોએ મચાવી ધમાલ। તમામ બસોની ચાવી લઈ દારૂડિયો ડ્રાઈવર થયો ફરાર। સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર્યો હતો માર। પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા કારસ્તાન કર્યાનો આક્ષેપ। બસોની ચાવી લઈને કલાકો સુધી સિટી બસ સેવા ખોરવાઈ। સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। અમરેલીમાં ધારી પાસે ગળધરા ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહની લટાર। આંબરડી સફારી પાર્ક નજીક આવેલું છે મંદિર। સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ। ચાલુ વર્ષમાં 9 સરકારી અધિકારીઓ સામે દાખલ થયા અપ્રમાણસર મિલકતના કેસ। 8 કરોડ 53 લાખ રૂપિયાની મિલકતો કરાઈ જપ્ત। પાટણના તત્કાલીન ઇજનેર જશવંત મોદી પાસેથી સૌથી વધુ 4 કરોડ 22 લાખની સંપત્તિ મળી આવી। તો બીજી તરફ લાંચ લેવામાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે અને પંચાયત બીજા ક્રમે છે। ભ્રષ્ટ એસીબીની કાર્યવાહીના આંકડા સામે આવ્યા। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું છૂટ આપવી હોય તો આખા ગુજરાતમાં આપો। દારૂની છૂટથી વેપાર વધશે તે નીતિ ખોટી। સાથે દારૂબંધીની નીતિને તેમણે દંભી ગણાવી। ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી યથાવત જ રહેશે। આ નિર્ણય માત્ર વિદેશથી આવનારા મહેમાનો માટે જ છે। સરકારના ધારાધોરણો મુજબ લાયસન્સ બનાવાશે। ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓને છૂટ નહીં હોવાનું પણ તેમનું નિવેદન। વિદેશી રોકાણકારોનું હબ હોવાથી નિર્ણય લેવાયો હોવાનો દાવો। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજ્ય સરકાર જાહેર કરશે માર્ગદર્શિકા। પરિપત્રમાં તમામ નિયમોની કરાશે સ્પષ્ટતા। વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જીઆર લાગુ પડે તેવી શક્યતા। 28 ડિસેમ્બરની આસપાસ પરિપત્ર બહાર પડાય તેવી શક્યતા। ગિફ્ટ સિટીમાં પરવાનગી અપાયેલી હોટલમાં જ દારૂનું સેવન કરી શકાશે। ગિફ્ટ સિટીની બહાર કોઈ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો નશાબંધીના નિયમો લાગુ પડશે। રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા સરકારના પ્રધાનો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો વેપાર માટે આવતા હોય છે। આવા લોકોની સગવડતા સચવાય તે માટે નિર્ણય લેવાયો છે। દારૂની છૂટનો નિર્ણય માત્ર ગિફ્ટ સિટી પૂરતો હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું। સરકાર રાજ્યની પ્રગતિ અને ભલાઈ અંગે જ વિચારે છે। ગિફ્ટ સિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટિ સાથે કરાઈ। આઈટી, બેન્કિંગ, વિદેશી કંપનીઓ આવે તેવો લક્ષ્ય। બહારથી આવનારા લોકોની લાઇફસ્ટાઇલને અનુકૂળ થવાનો પ્રયાસ। ગિફ્ટ સિટીમાં આ નિર્ણયને કારણે વેપારની તકો વધશે। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો વિવાદ વધુ વકર્યો। બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પીએમને લખ્યો પત્ર। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર રોક લગાવવા કહ્યું। ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને દારૂબંધી કરવાની માંગ કરી।
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવા અંગે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું, બુટલેગરોને મોટા પ્રમાણમાં દારૂનો ધંધો થાય એ માટે ગુજરાત સરકારે દારૂની છૂટ આપી. સાથે જ કહ્યું કે કોઈ દારૂ પીને પકડાશે અને ક્રાઇમ કરશે તો કહેશે ગિફ્ટ સિટીમાં દારૂ પીને આવ્યો તો એનું જવાબદાર કોણ? ગુજરાત સરકારનો ગુજરાતને કલંક લગાડવા માટેનો નિર્ણય હોવાનું કહ્યું. અમદાવાદમાં વધ્યા કોરોનાના કેસ. કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. નવરંગપુરા, ગોતા, મણિનગરમાં કેસ નોંધાયા. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 22 થઈ. એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ. દેશમાં કોરોનાના વધતા કેસથી પંજાબ સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી. હોસ્પિટલો અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવો ફરજિયાત કર્યો. ગંભીર રોગોથી પીડિત દર્દીઓને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને સતર્કતા દાખવવા લોકોને કરાઈ અપીલ. દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. એક દિવસમાં 750થી વધુ નવા કેસ મળ્યા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 3400ને વટાવી ગઈ. સુરતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નીજર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગ. ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી. માવઠામાં ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો હોવાનો પત્રમાં ઉલ્લેખ. વેપારીઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ ઘણા સમયથી છે જર્જરિત. દર્દીઓ 4 વર્ષથી જોઈ રહ્યા છે રિનોવેશનની રાહ. નવી ઇમારતમાં મહત્વના વિભાગો બીજા અને ત્રીજા માળ પર હોવાથી દર્દીઓને પડે છે તકલીફ. 2021માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ કામ ખોરવાયું છે. સુરેન્દ્રનગરના વિરમગામ એબીવીપીના વિદ્યાર્થીઓએ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવાની હાલાકી પડતી હોવાની રજૂઆત. જૂની પાસ સિસ્ટમ ચાલુ કરવાની માંગ.